તમારે આ સમજવું જોઈએ, જ્યારે તમે કંઈક ખરેખર મોટું અને સાર્થક બનાવવા માંગતા હોવ ત્યારે ઘણી બધી વસ્તુઓ જેનો બીજા લોકો આનંદ લે છે એ આપણા જીવનમાં નહીં હોય. જો તમને લાગે કે તમે જે ઉદ્દેશ માટે ઊભા થયા છો એ મહત્વનું છે, તો પછી આપણે નાની મોટી બાબતો પાર કરી લઈએ છીએ. હું ઈચ્છું છું કે તમે જાણો, મારો હૈદરાબાદમાં એક પ્રોગ્રામ હતો અને મારી માતા મૃત્યુશૈયા પર હતી, પણ હું ગયો અને પ્રોગ્રામ કર્યો. 20 વર્ષ પહેલા જાન્યુઆરી મહિનાની વાત છે. મારી માતા બહુ બીમાર હતી. તેમની કિડની ફેલ થઈ હતી અને મને ખબર હતી કે તે ટૂંક સમયમાં જતી રહેશે અને તેના જીવનના અંતિમ સમયમાં તેની એકમાત્ર ઈચ્છા હતી કે તે મારા પ્રોગ્રામમાં આવીને બેસે. કારણ કે ઘણા લોકો તેને કહેતા, તમારે તમારા દીકરાનો પ્રોગ્રામ જોવો જ જોઈએ. એટલે તેને ખૂબ જ ઈચ્છા હતી કે તે આવે, પણ મારા પિતા ડોક્ટર હતા. તેમનું જ્ઞાન અને સમજ કહેતું કે જો તે ત્યાં 3-4 કલાક બેસશે તો ચોક્કસ મૃત્યુ પામશે. તેમણે કહ્યું, જો હું મરી જાઉં તો ભલે, પણ મારે તેના પ્રોગ્રામમાં જવું છે. પણ પિતાએ કહ્યું, હું આવું ક્યારેય નહીં થવા દઉં. આ બધું શું છે? જો તેને તેનો નકામો યોગ જ કરવો હોય તો ઘરે કરે. મેં કહ્યું, હું તેમના માટે અલગ ક્લાસ નહીં લઉં. જો તેમને પ્રોગ્રામમાં જોડાવવું હોય તો આવવું પડશે. આ કોઈ અહંકારનો ઝઘડો કે એવું કંઈ નહોતું. બસ એ જ કે હું તેને ચોક્કસ રીતે કરવા માટે પ્રતિબદ્ધ છું. ભલે મારી માતા મરણ પથારીએ હોય તો પણ હું આમાં બાંધછોડ નહીં કરું. હું તેને ઘરે ખાનગીમાં કરાવી શક્યો હોત, પણ મેં કહ્યું, ના, તમે આવો, હું તમારું ધ્યાન રાખીશ. હું વચન આપું છું કે તમને કંઈ નહીં થાય. તમે મરશો નહીં. તમે કદાચ થોડું વધુ જીવશો, પણ વહેલા નહીં મરો. તો આ તમારા પર છે, તમારા પતિને સમજાવવા. હું આ ડોક્ટરને નહીં સમજાવી શકું, જેમને મારા કામ પ્રત્યે અનાદર છે. હું એ માણસને ન સમજાવી શકું. એક પિતા તરીકે મારો તેમની સાથે અલગ સંબંધ છે, પણ તેમની ડોક્ટરી, એક ડોક્ટર તરીકે તેઓ જે કરે છે એમાંની અડધી વસ્તુઓ સાથે હું સંમત નથી. તેઓ એક સારા ડોક્ટર છે એટલે જ. એટલે મેં કહ્યું, તમે તમારા પતિ સાથે વાત કરો, કારણ કે હું હંમેશા તેમની સાથે એવી રીતે વાત કરતો જાણે હું તેમનાથી મોટો હોઉં અને તેઓ મને એ રીતે જ જોતા. એટલે મેં તેમને કહ્યું, તમારા પતિને મનાવવા એ તમારું કામ છે. મારી સામે જુઓ. હું મજાક નથી કરી રહ્યો. હું તમને કહું છું, આ તમારા માટે સારું રહેશે. તમે બસ એ કરો. અને તેમણે મને કેટલીક વસ્તુઓ કરતા જોયો હતો. જ્યારે ઘરમાં અમુક પરિસ્થિતિ આવતી, મેં એમ જ કેટલીક વસ્તુઓ કરી હતી અને તેમણે એ જોયું હતું. અને હવે તેઓ મને તેમના દીકરા તરીકે નહોતા જોતા. તેઓ આ ખૂબ જ ઈચ્છતા હતા. પણ મેં કહ્યું, હું ખાનગીમાં નહીં કરું. ખાસ કરીને મારી માતા સાથે તો નહીં જ. તમે આવો. હું પ્રોગ્રામ ઘરની નજીક રાખીશ. એટલે મેં તે વિસ્તાર બદલી નાખ્યો જ્યાં ક્લાસ થવાનો હતો અને મેં કહ્યું, જગ્યા માત્ર 1 કિલોમીટર દૂર છે. હું તમારા માટે વાહનની વ્યવસ્થા કરીશ. તમે આરામદાયક ખુરશીમાં બેસજો, ક્લાસમાં રહેજો અને પછી જજો. પણ તેમણે કહ્યું, જો તે પથારીમાંથી બહાર નીકળશે તો મરી જશે. હું આવું નહીં થવા દઉં. મેં કહ્યું, ઠીક છે. એ ઠીક છે હું બહુ આસાનીથી બોલી રહ્યો છું, પણ એ આસાન નહોતું, સમજો છો? એ આસાન નહોતું, કારણ કે હું જાણતો હતો કે માની કેટલી ઈચ્છા છે. પછી થોડા મહિના વીત્યા અને મારે હૈદરાબાદ જવાનું થયું. મારો પ્રોગ્રામ નક્કી હતો અને તે દિવસે હું તેમને મળવા ગયો અને મને ખબર હતી કે તે છૂટી રહ્યા છે. મેં તેમને કહ્યું, જુઓ, મેં વચન આપ્યું છે, મારે જવું પડશે. આ એક જાહેર કાર્યક્રમ છે અને મારે જવું જ પડશે. અને તેમણે કહ્યું, તું જઈને આવ, કંઈ વાંધો નથી. મારા પિતાને ખબર પડી કે હું જઈ રહ્યો છું અને માની હાલત ગંભીર છે. બધા જાણે છે કે તેઓ નબળા પડી રહ્યા છે, પણ બધાને એમ હતું કે હજી થોડા અઠવાડિયા લાગશે. પણ મને લાગતું હતું કે આ બહુ વહેલું થશે. એટલે હું વિચારતો હતો કે ત્યાં જઈને થોડી વ્યવસ્થા કરી પાછો આવું. એટલે હું નીકળ્યો.
મારા પિતા ગુસ્સે ભરાયા. તેમણે કહ્યું, જો તું અત્યારે જઈશ તો મારે પછી તારું મોઢું નથી જોવું. તેમણે કહ્યું, મારે જીવનમાં તને ફરી ક્યારેય નથી જોવો. તારી માતા મરી રહી છે અને તારે તારો યોગ કરવો છે. મેં કહ્યું, તે સમજે છે, તમે નથી સમજતા. હું ત્યાં કંઈ સાબિત કરવા નથી જઈ રહ્યો. બસ એવું છે કે કેટલીક વસ્તુઓ છે જે થવાની જ છે અને હું એ જાણું છું. તો હું ગયો. આ એક શરૂઆતનું સેશન હતું. 2 દિવસનું કામ પૂરું કર્યું અને મારે સોમવારથી આ ક્લાસ શરૂ કરવાનો હતો. શનિવાર સાંજની વાત છે. રાત્રે 10:30 વાગે મેં આ પૂરું કર્યું. મેં ઇન્ટ્રોડક્શન આપ્યું. બધા રજિસ્ટ્રેશન થઈ ગયા. તે સમયે આ બધું નવું હતું, બરાબર? બધું હજુ ઊભું થઈ રહ્યું હતું. મારી પાસે હવે બહુ ઓછો સમય છે અને મારે અમુક કામો ચોક્કસ સમયમાં જ પૂરા કરવા છે. એટલે હું એક મશીનની જેમ કામ કરી રહ્યો હતો. Then I told them, પછી મેં ઇન્ટ્રોડક્શનના અંતે તેમને કહ્યું, જે ક્લાસ આવતા સોમવારે શરૂ થવાનો હતો, હું તેને 1 અઠવાડિયા પછી રાખું છું અને મારે પાછા જવું પડશે. તો જેમના ઘરે હું રોકાયો હતો તે પરિવારે પૂછ્યું, તમે પાછા કેમ જઈ રહ્યા છો? મેં કહ્યું, મારી માતા મૃત્યુ પામ્યા છે. તેમણે પૂછ્યું, તમને કેવી રીતે ખબર? શું કોઈનો ફોન આવ્યો? મેં કહ્યું, કોઈ ફોન નથી આવ્યો. તેઓ ગુજરી ગયા છે. હું પાછો જાઉં છું. અને મેં મારી મોટરસાયકલ લીધી અને હૈદરાબાદથી મૈસૂર સુધી ચલાવી. એ 750 કિલોમીટર છે. તમને ખબર છે 20 વર્ષ પહેલા રસ્તા કેવા હતા? હૈદરાબાદ બેંગ્લોર ઘણી જગ્યાએ તો રસ્તો જ નહોતો. એટલે મેં આખી રાત 750 કિલોમીટર બાઇક ચલાવી અને સવારે 7 વાગે પહોંચ્યો. અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી અને તેઓ મારો સંપર્ક કરવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા હતા. હું ક્યાંય ન રોકાયો. સીધો જ ત્યાં પહોંચ્યો. આ સેલ ફોનનો જમાનો નહોતો જ્યાં તમે કોઈનો સંપર્ક કરી શકો. તમારે કોઈ બૂથમાં જઈને ફોન કરવા માટે અડધો કલાક રાહ જોવી પડતી. એટલે હું બસ નીકળી પડ્યો. અને મારા પિતા સાચે જ ગુસ્સે હતા, બહુ દુઃખી હતા. અને હું તેમને દોષ નથી આપતો. હું સારી રીતે સમજુ છું. તેમના દ્રષ્ટિકોણથી મેં જે કર્યું તે ગુનો હતો. પણ મારી માતાએ મારા કાર્ય પ્રત્યેની મારી નિષ્ઠા જોઈ હતી અને તેમણે કહ્યું હતું, તારે જે કરવાનું છે એ જઈને કર. એ શું કહે છે તેનાથી ફરક નથી પડતો, તું બસ જા. એટલે હું હંમેશા તેમનો આભારી રહીશ, કારણ કે જો તેમણે મુશ્કેલી ઊભી કરી હોત તો તે વધુ અઘરું બન્યું હોત. હું તોય જાત જ, પણ જો તેઓ રડ્યા હોત અને કહ્યું હોત ના જઈશ, તો તે ઘણું વધારે મુશ્કેલ બની ગયું હોત. તે ઘણું અઘરું હોત, પણ તોય હું ગયો હોત. તેમણે મારા માટે તે સરળ કરી દીધું. તેમણે કહ્યું, તું જા. તે શું કહે છે તેનાથી ફરક નથી પડતો, તું બસ જા. જ્યારે મારી માતા મરી રહ્યા હોય, મને ખબર હોય કે તે મરી રહ્યા છે, તો મારા માટે તેમનો હાથ પકડીને ત્યાં બેસવું સારું હોત. તમને લાગે છે મારે એવું નહોતું કરવું? મારે કરવું તું. I do. તેઓ મારી ખૂબ જ નજીક હતા. બસ એક માતા તરીકે નહીં, એક મિત્ર તરીકે. તેઓ ઘણી રીતે મારા સાચા મિત્ર હતા. એથી પણ વધુ તેઓ મને એક મિત્ર તરીકે જોતા હતા. પણ તે ક્ષણે મારા પિતા ગુસ્સે હતા કે હું જઈ રહ્યો છું. પણ તેણીએ કહ્યું, તું જઈને આવ. હું સમજુ છું તું શું કરી રહ્યો છે. તેમણે કહ્યું, તું રાહ ન જો, તું બસ જઈને આવ. તે શું કહે છે તેની ચિંતા ન કર. પણ જ્યારે હું ગયો ત્યારે તેઓ ગુજરી ગયા. તો હું તમને આ એટલે કહી રહ્યો છું કારણ કે કેટલીક વસ્તુઓ આપણે કરવી જ પડે છે. માણસ એ જે કરે છે એનાથી બને છે. એ તેના જીવનમાં કઈ બાબતોથી ભાગે છે એનાથી નહીં. હું ઈચ્છું છું કે તમે આ વિશે વિચારો અને તમને કેવું લાગશે જો તમારા લીધે લાખો લોકો શાંતિથી મૃત્યુ પામે. જો તેઓ સારી રીતે જીવે તો તે અદ્ભુત હશે, પણ ઓછામાં ઓછું તેઓ દુઃખી થઈને ન મરે
તેઓ શાંતિથી મરે, ફક્ત એક નાની વસ્તુને કારણે જે આપણે તેમના માટે કરીએ છીએ. જો સમય જતાં લાખો લોકો સાથે આવું થઈ શકે અને આપણા ગયા પછી પણ જો તમે તે પ્રક્રિયા શરૂ કરી દેશો તો તે ચાલુ રહેશે. તો તેનાથી જે સંતોષ મળે છે one derives out of it is immeasurable. તે અપાર છે. અને હું ઈચ્છું છું કે તમે જુઓ કે તમે તેનો ભાગ કેવી રીતે બની શકો, કઈ રીતે તમે આને શક્ય બનાવી શકો.